મોરબીનું જેતપર કયો કે સુરેન્દ્રનગરનું કોંઢ, કચ્છ કયો કે દ્વારકા, તમામ ખેડૂતો અત્યારે શું કરી રહ્યા છે? અત્યારે એનો સમય શું છે? આ વરસાદનો સમય છે સાહેબ. અત્યારે એ લોકોને પોતાની જમીન તૈયાર કરવાની હોય છે, કારણ કે જો જમીન અત્યારે તૈયાર ના કરે ને તો વરસાદ પડી ગયા પછી એને રાહ જોવી પડે છે કે હવે વરસાદ ક્યારે ઊભો રહેશે, ક્યારે એ લોકોને સમય મળશે પોતાની જમીન ખેડીને કાંઈક વાવવું. તો અત્યારે ખેડૂત શું કરે છે? 7 દિવસથી ભૂખ હડતાલ કરે છે. કોંઢમાં તમે જુઓ, અહીંયા જેતપરમાં, હું અત્યારે હાલ જેતપરમાં છું અને અમારી નજરની સામે ખેડૂત 7 દિવસથી ભૂખ્યો ને તરસો બેઠો છે. એક દિવસ ટ્રેક્ટરની રેલી કરે છે તો બીજા દિવસે હાઈવે બંધ કરે છે, ત્રીજા દિવસે એના ખેડૂત ખેતરમાં જઈને ખાડામાં પડે છે સાહેબ. મહિલાઓ માર ખાય છે, નાના છોકરાઓને ડિટેન કરે છે. તમે જોવો તો ખરા. અને પોતાના જ ખેતરમાં જવા માટે 7 બાર 8 માંગવામાં આવે છે સાહેબ. પોતાના ખેતરમાં તમે તમારા ઘરમાં જવા માટે તમને કોઈ પૂછતું હોય કે તમારા રેશન કાર્ડ બતાવો કે તમે આ જ ફેમિલીના છો તો. અને થયેલું છે સોશિયલ મીડિયા ઉપર બધા વિડીયો ફરે છે, તમે જોઈ લેજો. હું કહું ને એવું છે જ નહીં. અરે હું કોઈ પાર્ટીથી કે પાર્ટીનું નામ લઈને આપણે કઈ વાત કરવાની નથી. અહીંયા જે કાંઈ અહીંયા ડેઈલી મિટિંગો થાય છે જેતપરમાં, અને જે કાંઈ લોકો માણસો આવે છે તે ખેડૂતના સમર્થનમાં આવે છે, નહીં કોઈ પાર્ટીના. કાલ જિગ્નેશ મેવાણી આવેલા હતા, આજે ઈસુદાન ગઢવી આવવાના છે. જે અગ્રણીઓ નેતાઓ છે બરોબર, એ આવે છે ખેડૂતોના સમર્થનમાં. અને બીજા નંબરમાં કે અદાણી વાળાના થાંભલાઓ નીકળે છે લાઇટના ખેડૂતના ખેતરમાં. તમે સાહેબ વિડીયો જોજો બધા. જિગ્નેશ મેવાણીએ પણ વિડીયો મૂકેલો છે કે એ લોકોની, અને એક જે પાલભાઈ આંબલિયા છે ને એમનો પણ એક વિડીયો છે કે 66 મીટરની ટોટલ એ લોકો જગ્યા ખેતરમાંથી લે છે ખેડૂત પાસેથી. તો એ લોકોને 66 મીટરમાં કામ કરવાની બદલે તમારું 5 વીઘાનું ખેતર હોય ને તો એમાં એનું હિતાચી પડ્યું હોય, એક જીસીબી પડ્યું હોય, એના બીજા બધા સાધનો પડ્યા હોય, પછી જે ખાડા ગાળે એની ધૂળ નાખેલી હોય. તમારું એક એ લોકો 60 મીટરની બદલે તમારું 5 વીઘાનું ખેતર રોકીને બેઠા છે. હવે ખેડૂત અત્યારે હાલમાં વરસાદનો સમય છે, ખેડૂત ખેતી કઈ રીતે કરે? અને બીજા નંબરમાં ખેડૂત લડે છે શા માટે? થાંભલો નાખવાની તો ખેડૂત ના પાડતો જ નથી. એ શું કે છે? યોગ્ય વળતર. જે એના ખેતરમાં થાંભલો આવે છે ને એનું યોગ્ય વળતર માટે ખેડૂત લડે કે. અને એ પરિપત્ર તમે જોયું હશે કે આ જે પરિપત્રની વાત છે ને હું નથી કરતો. કાલે જે જિગ્નેશ મેવાણી આવ્યા હતા ને એ જ કરતા હતા કે જે ખેતીની જમીન છે ને, અને પાલભાઈ આંબલિયાએ પણ વાત કરેલી છે કે જે જમીન તમારી હોય છે ને ખેડૂતની, એની કરતાં 4 ગણું વળતર પ્રાઇવેટ કંપનીને આપવું પડે. તો એની માટે ખેડૂતો લડે છે. હવે તમે વિચાર કરો સાહેબ, એક 66 મીટરની જગ્યા માટે એ લોકો 5 વીઘાનું ખેતર વાપરી શકતા હોય તો નથી ખેડૂતને એનું કાંઈ વળતર આપતા. પછી માની લો કોઈ ખેતર અંદર છે, બધા ખેતર તો રસ્તા વચ્ચે છે જ નહીં, રસ્તાની હારે છે નહીં. તો જે કોઈ ખેડૂતનું ખેતર અંદર છે તો ત્યાં સુધી જવા માટે પોતાના વાહનો છે, પોતાની બધી વસ્તુઓ છે, તે બીજાના ખેતરમાં થઈને અંદર થઈને લઈને જાય છે. તો નથી કોઈ એ ખેડૂતોને વળતર મળતું નથી. કોઈ મતલબમાં કહેવાય છે ને કે એવો અન્યાય થાય છે ને કે સાહેબ તમે લાઈવ રૂબરૂ જોવો ને તો જ ખબર હોય. હું આ 7 દિવસથી અમે અહીંયા રૂબરૂ જોઈએ છીએ, અમને ખબર છે ખેડૂતોની શું હાલત છે. રોજ રાત્રે મિટિંગો કરવી, ઘરના કામ, ખેતીના કામ, અને અત્યારે ઉપરથી છે વરસાદ માથા ઉપર. તો સાહેબ એને શું કરવાનું અત્યારે? અને એક જગ્યાની વાત નથી સાહેબ, તમે જોવા સુરેન્દ્રનગરનું કોંઢ કેટલા દિવસથી ચર્ચામાં છે, અને 7 દિવસથી જેતપર છે. દ્વારકાથી પણ વિડીયો આવે છે. ખેડૂત માથે પેટ્રોલ છાંટીને હાથમાં ભડકા લઈને પોલીસ સામે જાય છે કે તમે આ કામ બંધ કરો, નકર હું જીવ આપી દઈશ. કોઈ ખાડામાં પડે છે. અને અહીંયા તમે જોવો તો ખરા જેતપરનો મહિલાઓને કેવા માર પડે છે. અને એ લોકો બધા શા માટે કરે છે કે અમારા જે ખેતરમાં થાંભલા નખાય છે એનું યોગ્ય વળતર મળે. અને અત્યારે એવું લાગી રહ્યું છે કે ગુમ થવાની ઘટનાઓ વધી રહી છે. હવે કોણ ગુમ થાય છે ને એ કોઈ નાના છોકરા કે કોઈ બીજા વ્યક્તિઓ ગુમ નથી થતા, પણ જે તે સમયે તમારો પવિત્ર અને તમે સમજી જ ગયા છો એ માગીને લઈ ગયા છે ને એ લોકો અત્યારે ગુમ છે કે પછી બોલતા નથી. અને શા માટે નથી બોલતા આપણને ખબર પણ નથી. આપણે કોઈ પાર્ટીની એવી કોઈ વાતે કરવા એ માગતા નથી, પણ આપણે છીએ ખેડૂતના સમર્થનમાં. આપણે ખેડૂત નથી.
છતાં પણ ખેડૂતના સમર્થનમાં છીએ. એનું કારણ છે એક એક વસ્તુ જે ખાઈએ છીએ ને એ ટોટલ ખેડૂત આપે છે. બાજરો, ઘઉં, કઠોળથી માંડીને મસાલા, એના વગર આપણી જિંદગી હાલવાની નથી. કે લઈ લો તેલના ક્યાંય તમારી ગાડીમાં નાખવા માટેના તેલના કૂવા છે, તમારે ખાવાના તેલના કૂવા છે ક્યાંય? બધું જ ખેડૂત આપે છે. અને છતાં પણ ખેડૂતને એવું નથી કે આ થાંભલાનું વળતર નથી મળતું. સાહેબ, એક એક ખેતીમાં પાકતી છે ને એક એક વસ્તુ તમે જોઈ લો, ખાવા પીવાનીથી માંડીને બધી વસ્તુની એને યોગ્ય વળતર મળતું જ નથી. ટેકાના ભાવે સરકારને ખરીદવું પડે, એના બદલે દલાલો ખરીદે, 100 રૂપિયા ખરીદી ને 500 રૂપિયા વેચે છે સાહેબ. અને ખેડૂત શું એટલી માત્રામાં ગમે એ વસ્તુ લઈને જાય એટલે એને વેચવી જ પડે, કોઈ પણ સંજોગોમાં વેચવી પડે. અને જો પાછી લાવે તો બગડે, અને માથે ખેડૂતને જ પડવાનું છે. અત્યારે સૌથી વધારે જો હાલત ખરાબ હોય ને સાહેબ તો ખેડૂતની છે. અને હું તો તમને એટલું જ કહું, તમે ખેડૂત હોવ કે ના હો, પણ જો ખેડૂતને સપોર્ટ નહીં કરો ને આજે, તો કાલે તમારી હાલત શું થશે ને એના જવાબદાર તમે દેશો.